ગામ નજીક રોડ ધોવાઈ ગયો છે। 1.5 કિલોમીટર લાંબો ડામરનો રોડ વરસાદમાં ધોવાઈ ગયો। 1.5 કરોડના ખર્ચે 6 મહિના અગાઉ રોડ બેસી ગયો હતો। રોડ પર ગાબડું પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। બુજેઠા અને કરનાળીના કોતરમાં ખેતરોને પણ નુકસાન થઈ રહ્યું છે। તો વડોદરાના ડભોઈના આ દ્રશ્ય છે કે જ્યાં થોડા સમય પહેલા એક રોડ બનાવવામાં આવ્યો, ડામરનો રોડ બનાવવામાં આવ્યો, પરંતુ આ ડામરના રોડની પહેલી વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ છે। બંને બાજુથી રોડ બેસી ગયો છે અને વાહન ચાલકો કે જે લોકો જીવના જોખમે અત્યારે રસ્તો પસાર કરવા માટે મજબૂર થયા છે અને રોડની આજુબાજુમાં 2 ખેતરો આવેલા છે, એ બંને ખેતરોને પણ અત્યારે નુકસાન પહોંચી રહ્યું છે। બુજેડા અને કરનાળીના કોતરમાં ખેતરોને પણ નુકસાન થઈ રહ્યું છે। તો વડોદરાના ડભોઈના સોમપુરા ગામ નજીકનો આ રોડ છે કે જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી રહી છે। સંવાદદાતા ચિરાગ ફોન લાઈન પર જોડાયેલા છે। ચિરાગ, ડભોઈમાં રોડ બન્યો, થોડા સમય પહેલા જ આ રોડ બન્યો અને પહેલા જ વરસાદમાં રોડ બંને બાજુથી બેસી ગયો છે, લોકોને પણ હાલાકી પડી રહી છે, આજુબાજુમાં જે ખેતરો છે ત્યાં ખેતરોના માલિકોને પણ હાલાકી। બિલકુલ સોનલ, જે પ્રકારથી વાત કરવામાં આવે તો ડભોઈ તાલુકામાં અત્યાર સુધી 12 ઇંચ વરસાદ નોંધાયો છે, પરંતુ મહત્વની વાત એ છે કે ડભોઈ તાલુકાના જે સોમપુરા થી જે કરનાળી જવાનો જે મુખ્ય માર્ગ છે એ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। સાથે સાથે મહત્વની વાત એ છે કે આ જે રોડ છે એ આઝાદીથી પ્રથમવાર આ રોડ બન્યો હતો અને આ રોડ આખો એક સાઈડનો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આખો જે લેયર જતું રહ્યું છે, જેના કારણે સ્પષ્ટપણે કહી શકાય કે જે આ જે રોડ બનાવ્યો છે એજન્સીએ સરખું કામ નથી કર્યું, જેના બદલે આ આખો જે ઘટનાક્રમ બન્યો છે। સાથે સાથે જે ડામરના જે ટુકડા છે એ આજુબાજુના ખેતરોમાં ગયા છે, જેના કારણે પાકને પણ મોટું નુકસાન થયું છે। એટલે કે આ સમગ્ર બાબત છે એ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆતને પગલે આ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે ભ્રષ્ટાચાર થયો છે જેના લઈને અનેક સવાલો ઉભા થાય છે। ત્યારે આવનારા સમયની અંદર આ જે રોડ બનાવવાની એજન્સી છે એના ઉપર કયા કયા પગલાં લેવામાં આવે છે, કઈ વોરંટી પીરિયડ છે અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો જોવાનું રહેશે। જી, આભાર તમામ વિગતો માટે।